આખા વર્ષ માટે સાચવીને રાખી શકાય તેવો તડકા છાયાનો ખાંડ વગરનો મુરબ્બો આપણે આજે બનાવીશું। ખાટો મીઠો અને સ્વાદિષ્ટ એવો આ મુરબ્બો બનીને તૈયાર થાય છે, તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે કેરી લઈ લઈશું। તો આ જે કેરી છે તે રાજાપુરી કેરી છે, મેં એ લીધેલી છે। અને કેરીની પસંદગી એવી કરવી તે એકદમ સરસ એવી કડક અને એકદમ કાચી હોય ને એવી યુઝ કરવાની છે। તો મેં અત્યારે 1 કિલો ઉપર કેરી લીધેલી છે। 1 કિલોથી થોડીક જ ઉપર છે, બહુ વધારે નથી, એટલે આપણને માપ લેતા ફાવે। તો હવે તમે જોઈ શકો છો કે કેરીને આ રીતે ખાસ ચેક કરવી કે ક્યાંયથી પોચી કે એવી નથી ને, એવું વસ્તુ ક્યારેય પણ અથાણામાં યુઝ ન કરવી કેરીને। હવે આપણે કેરીને ધોઈને લીધેલી છે મેં, અને તેને છાલ કાઢી લેશું। તો આ રીતે સરસ એવી આપણે છાલને કાઢી લેવાની છે, કારણ કે તેની છાલ બહુ કઠણ હોય છે। જો તમે આનો છાલ સહિત મુરબ્બો બનાવશો ને તો તેને ઉપરથી જે ખમણ હોય ને તેમાં પણ તમને થોડુંક એવું કડક જેવું લાગશે, એટલા માટે। તો આપણે કેરીને આ રીતે મેં એક વખત છાલ કાઢી લીધેલી છે અને બીજી વખત ફરીથી કાઢેલી છે, એટલે તમે જોઈ શકો છો કે અંદરની જે વ્હાઇટનેસ છે ને એ દેખાઈ રહી છે। આ રીતે આપણે કરવાનું છે। આ રીતે કરવાથી શું થાય કે જ્યારે પણ મુરબ્બો એક જ સરખો તમને ખાવામાં ખૂબ જ મજા આવે એવો બને છે, અને જરા પણ ઉપરથી કડક નથી લાગતો કે એની સ્કીન આપણે કાઢી નાખીએ ને એટલે। તો આ રીતે આપણે કેરીને તૈયાર કરી લેશું। તમે જોઈ શકો છો આ રીતે કરી લીધેલી છે। હવે મેં અહીંયા ખમણી લીધેલી છે, તો ખમણીને ન તો બહુ પતલું ખમણ કે ન તો બહુ જાડું એવું ખમણ બનાવવાનું છે, મીડિયમ એવું ખમણ બને ને એ રીતે આપણે ખમણ તૈયાર કરવાનું છે। તો અહીંયા આપણે આ રીતે ખમણ તૈયાર કરશું, અને ખમણ એ રીતે કરવું કે લાંબા લાંબા લચ્છા થાય ને એ રીતે તેને ઘસવી, જેથી કરીને દેખાવ પણ સારો આવે અને થાય પણ સરસ। તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે કરેલું છે। તેના લચ્છા તમે જોઈ શકો છો કે કેટલા મોટા કર્યા છે। આનાથી પણ મોટા થાય ને તો પણ કરજો, બહુ સરસ એવું દેખાવ આવશે। હવે આ જે ગોટલી સુધી મેં સરસ એવું ખમણીને તૈયાર કરી લીધેલું છે। તો અહીંયા આપણે ખાટી કેરી અમે જનરલી આ રાજાપુરી કેરીમાંથી જ બનાવતા હોઈએ છીએ, અને આ જે કેરી છે તેને આપણે તેમાંથી જ્યુસ કાઢીને નહીં રાખી દઈએ, એમનેમ જ તેને બનાવવાના છીએ, એટલે ખાટી મીઠી બહુ સરસ એવી બનશે। હવે આપણે તેમાં મીઠું એડ કરીશું। તો મેં 2 ચમચી જેટલું જ મીઠું ઉપયોગ કરેલો છે। અહીંયા બીજી વખત અને ત્રીજી વખત મેં અડધી ચમચીનો યુઝ કરેલો છે, એટલે ટોટલ 2 ચમચી જ આપણે નોર્મલ જે દાળ ભાત ખાઈએ એ ચમચીનો જ યુઝ કરેલો છે। તો એ 2 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલી હળદર એડ કરી દેશું। બહુ વધારે હળદર એડ કરવાની જરૂર નથી, નહીંતર તેનો ટેસ્ટ પણ એક આવતો હોય છે, તો પણ થોડોક એવો તમને હળદર વધારે હોય ને એવો ફિલિંગ લાગશે। તો આટલું વસ્તુ એડ કરીને આપણે સરસ એવું મિક્સ કરી લેશું। અહીંયા બહુ વધારે પણ મીઠું ન એડ કરવું, કારણ કે ગળાશ આવશે ને તો તમને થોડુંક વધારે ખારાશ લાગશે, પણ જે રીતે આપણે સ્વીટમાં કઈ રીતે કરતા હોય કે મીઠાઈ બનાવીએ તો તેમાં થોડુંક ચપટી જેટલું મીઠું કરીએ ને તો સરસ એવું બેલેન્સ થાય, એ રીતે કરવાનું છે। હવે કેરીમાં આપણે હળદર અને મીઠું એકદમ સરસ એવું ખમણમાં મિક્સ કરી લેશું। મેં અહીંયા ખાંડના જગ્યાએ આ રીતની સાકર આવે છે, તમે મોટા ગાંગડા હોય ને તેને પણ ખમણીને યુઝ કરી કે ખાંડીને યુઝ કરી શકો છો। મેં આ રીતની સાકર છે તેને ખાંડીને દળી લીધેલી છે, કારણ કે તે મોટા મોટા એવા હોય છે, અને તે સરસ એવી પીસી લીધી છે મિક્સર જારમાં। હવે મેં અહીંયા સાકરને 1 કિલો જેટલી લીધેલી છે, તો તેનો પાવડર કરીને સાઈડમાં રાખી દેશું। અને અહીંયા તમે જોઈ શકો છો કે મીઠું એડ કર્યા પછી તેમાંથી સરસ એવું જ્યુસ જે કેરીનું છે તે નીકળવા લાગ્યું છે, તો એ બધું જ્યુસને આપણે એમનેમ જ રહેવા દેશું, અને તેને એક તપેલામાં જેમાં આપણે મુરબ્બો બનાવવાનો છે એટલે કે તડકે રાખવાનો છે તેમાં જ આપણે ટ્રાન્સફર કરી દેશું। હવે તેમાં આપણે દળેલી સાકરને એડ કરીશું। જો તમારે થોડું વધારે સ્વીટ ખાવું હોય તો તમે થોડી વધારે સાકરને એડ કરી શકો છો, પણ આ જે મુરબ્બો છે તે સરસ એવો ખાટો મીઠો એવો મસ્ત એવો બનશે, અને મેં કીધું એ રીતે તમે વધારે પણ યુઝ કરી શકો છો, પણ ઓછી નહીં કરતા, નહીં તો થોડો ખટાશ એવો લાગશે। હવે આપણે બંને વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું આ રીતે, અને એકદમ સરસ એવું મિક્સ થઈ જાય એટલે આપણે તેને 1 થી 2 મિનિટ જેવું સરસ એવું મિક્સ કરતા રહેશું, જેથી કરીને જે કેરી છે તેનું પાણી પણ રિલીઝ થાય અને થોડી સાકર ઓગળવા પણ માંડે, કારણ કે આપણે સાકરને મિક્સર જારમાં પીસેલી છે અને મેં તેને ચાળેલી નથી, એટલે માઇનર એવા નાના નાના એવા પીસીસ પણ રહી ગયા હોય।
જો તમારે એવું હોય તો તમે ચાળીને પણ લઈ શકો છો. તો હવે 1 થી 2 મિનિટ કરશો ને એટલે તમે જોઈ શકો છો કે કઈ રીતનું લિક્વિડ બન્યું છે. એકદમ સરસ એવું લિક્વિડી થઈ જાય છે. ઘણા લોકો કેરીને આ રીતે હળદર મીઠું એડ કરીને તેમાંથી જ્યુસ કાઢી લેતા હોય છે, પણ અમે જનરલી આ રીતે જ કરીએ છીએ. આનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે, કારણ કે જે કેરીની ખટાશ છે એ નીકળી ન જાય અને ખાંડ સાથે ભળીને જે આપણે રેગ્યુલર ખાટું મીઠું કઈ રીતે બનાવી એ રીતની સરસ એવી ટેસ્ટ આવે છે. અને એક કેરીની ફ્લેવર પણ મસ્ત એવી થઈ જાય છે. તમારે જો અહીંયા લવિંગ કે એલચી કે કાંઈ પણ ફ્લેવર એડ કરવી હોય તો આ ટાઈમે તમારે એડ કરવી દેવી, કારણ કે જે 2-3 દિવસ તે તડકામાં રહેશે તો સરસ એની ફ્લેવર તેમાં ભળી જાય, અંદર બેસી જાય. હવે આપણે તેને વ્હાઇટ કપડાથી જ અમે જનરલી તેને ઢાંકીએ છીએ. બને ત્યાં સુધી વ્હાઇટ કપડાનો જ ઉપયોગ કરવો. આ રીતે ઢાંકીને પતલું એવું વ્હાઇટ કપડું લેવું, જેથી કરીને સૂર્યનો તડકો એકદમ સરસ એવો તેની ઉપર પડે. મેં તેને 4 દિવસ માટે ફૂલ તડકો હતો તે આપ્યો છે, અને સાંજના સમયે લઈને 1 થી 2 દિવસ માટે મેં તેને હલાવી લીધેલું હતું અને ફરીથી તેને ઢાંકીને બીજે દિવસે રાખી દેતા હતા. એનું રીઝન એ છે કેમ કે મેં સાકર યુઝ કરેલી છે અને તેને ચાળેલી નહોતી, એટલે નાના નાના પીસીસ રહી ગયા હોય એટલા માટે. તો સરસ એવી ભળી જાય અને મિક્સ થઈ જાય અને સરસ એનું લિક્વિડ બને એટલા માટે. હવે 4 દિવસ થઈ ગયા છે અને એકદમ તડકો હતો એટલા માટે તમે જોઈ શકો છો કે કઈ રીતનું થયું છે. એકદમ સરસ એવું ઘટ્ટ થઈ જશે અને તમને લાગશે કે આપણો મુરબ્બો તૈયાર થઈ ગયો છે. આ રીતનું થાય ત્યાર પછી જ આપણે એક મોટો ચમચો ભરીને મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કરેલો છે. જો તમારે બહુ તીખાશ ન ખાવી હોય તો તમે કાશ્મીરી લાલ મરચું પણ યુઝ કરી શકો છો. તમને જે રીતની તીખાશ ફાવતી હોય, તમારા ઘરમાં યુઝ કરતા હોય એ રીતે એડ કરવાની છે. ઇનકેસ તમે થોડી એડ કરીને પછી પણ તમે થોડું ચાખીને પણ મિક્સ કરી શકો છો. આમાં એવું કોઈ જ નથી વસ્તુ કે તમે એક જ વખત એડ કરી દીધા પછી ન થાય. આ ટાઈમે તમે ચાખી લેવું એક વખત મિક્સ કરીને. જો ઘટતું હોય તો એડ કરી દેવું લાલ મરચું પાવડર જ, કારણ કે આપણે બધી વસ્તુ પહેલાં તો એડ કરી દીધેલી છે. તમે જોઈ શકો છો કે આપણો મુરબ્બો કેવો બન્યો છે. એકદમ લચકાદાર, ખાટો મીઠો અને સુપર ટેસ્ટી એવો બને છે. અમારા ઘરમાં લવિંગવાળું કે એલચીવાળું કોઈને મુરબ્બો ભાવતો નથી, એટલે મેં એડ નથી કર્યા. એમનેમ સિમ્પલ જ રાખેલો છે. તમે થેપલા, પરાઠા કોઈ પણ વસ્તુ સાથે ખાશો ને મજા પડાઈ જશે ને એવો બને છે. મારી દીકરીને જનરલી લંચ બોક્સમાં મુરબ્બો અને પરાઠા ને એવું બધું વધારે ભાવે છે, એટલે મેં સ્પેશિયલી તેના માટે સાકરનો બનાવ્યો છે. અને આ રીતે બનાવેલો જો મુરબ્બો ઘરમાં પડ્યો હોય ને તો આખા વર્ષ માટે બનાવીને રાખ્યો હોય ને તો ક્યારેય પણ ઇન્સ્ટન્ટલી તમારે ચટણી કે એવું કંઈ બનાવવું હોય ને મિક્સર જારમાં એડ કરીને થોડું પાણી એડ કરીને તેને ફેરવી લેશો ને એકદમ સરસ એવી ચટણી બનીને તૈયાર થઈ જશે ઇન્સ્ટન્ટ એવી. જરૂરથી ટ્રાય કરજો, અને જે રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.